ઉભા તો ને બે જણા થાપડાયો હમણે. હેડો હેડો નાટક કરી બેહી જાય બે જણા એટલે લે. એટલે તારા બાના અમે નોકર નહીં, તારા બાના છોકરા છે. ઓવે એ ફૂમતાઈ જોઈ વિચારી બોલજો, બાકી માર તો તમે ખાઓ હમણાં હો. એટલે જમ એટલે કંટાળી બેઠા છો હોય કે ચોખ્ખી વાત છે. મોટેન મારશો એટલે અરે મોટો માર ખાય, મોટો એટલે હું લાયો લે. એટલે તમે કીધું તું એ તમે ના બોલો. સોના મના બરાબર એ બધું જોઈને તમે શું કરશો? તમારે શું કામ છે કહેજો કશું વાંધો નહીં. તો તાણ પણ આ તો ખાલી તમને પૂછવા આવ્યો હતો એમ. ફૂમતા કાકા, આ શું નવો નાટક છે બધા? કશું નહીં, હા? કશું નહીં. ચોથી લાયા છો આવ્યું? આ તો છોરીઓ છે. થુવૈયો? હવે અલ્યા થુવૈયો કેવી રીતે બોલે લ્યા? જો એ ફટાકડી 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 ફટ 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 ફટ. ના નહીં નહીં. એ ફટાકડી 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 ફટ. ફૂમતા કાકા ભાજી નાખો હો. નહીં નહીં. આ બધા ખેલ મારા હોમે નહીં કરવાના. ખેલ તો કર્યા છે, આ તો ખાલી મજા માટે આવ્યો છું. મારું નામ નહીં પાડવાનું તમને કહી દીધું. અચ્છા ભાઈ પણ મેં તો નામ પાડ્યું હાર્યું પાડે છે નામ તો. આ તે લઈને તો તમે આયા છો કે અમે કોઈ લઈને નહીં આવ્યા. જ્યાં જતા રહો ને. તમે જો છો ને શું કરવા જો છો ને એ આ બંકાને બધી ખબર છે. સમજ્યા? એટલે બકાવાની જરૂર નહીં. જો તમને કહું, ચોરી કરવા તો જાતા હોય ને તો ભલા થઈને ના જાતા. અરે ચોય ચોરી કરવા નહીં જાતા. અરે બનાવવાના ધંધા છોડી મેલો તો એક દોનના ખાલી પોલીસના હાથમાં આવી ગયા અને પોલીસની માર પડી ને તો અચાનકના હાથની માર ખાજો, પણ એક પોલીસ વાળાના હાથની માર ના ખાતા હો. કાં ખાતા? અમારા પહેલા આ બંકે પોલીસ વાળાની માર ખાધી હતી. આ 10 વર્ષથી દવાખાનાના ધક્કા ખાઉં છું, રિપોર્ટો કરાયા, અમારે કરાયું, પણ કચ્છામાં મારું દુઃખ પકડાતું નહીં. અને આજે દવાખાનામાં જઉં છું ને તો ડોક્ટર મને ગોળીઓ આલીને કાઢી મેલે છે કે જો આ ગોળીઓ કરજો તમને મટી જાય, પણ મટતું નહીં. ડોક્ટર મને 3 ટાઈમ ગોળી લેવાનું કહે છે, હું 4 ટાઈમ લેવું છું, પણ મને ખરેખર મટતું નહીં. અને ચો દુખે છે, ચોકન દુખે છે, દુઃખ મને જડતું નહીં ખરેખર. એટલે એમ જ કહું છું કે ગટરમાં પડી જાજો, પણ પોલીસના હાથમાં ના પડતા. તમારા નિશાનની વાત કરવી. ઓહો, તમારું નિશાન શું રહે એ કેજો. તમારું નિશાન રહે પોપટ. પોપટ? હા કેમ બરાબર. પોપટ? કારણ કે પોપટ છે ને, પોપટ જેવા ઉડે એવું તમારે ઉડવાનું હે. બરાબર છે? હવા મૂડવાનું છે. હા, પોપટ જેટલો અધર જાય એટલું તમારે અધર જવાનું છે. જાઓ જાઓ ફૂમતા કાકા જાઓ. હા ખાલી ગોફેડના ગોળાની ઓર રાખવાની છે. ભાઈ ના કા ગોફેડના ગોળા તો મારી વાત ચોપડો જુઓ. કાકો ભત્રીજો લઈને ફરી છે, પછી મફુજી લઈને ફરી છે, ભરતજી લઈને ફરી છે, અને પેલો ખેગાડીઓ તો મોટો પથરો લઈને ફરે છે. એટલે તમારે એની વાત રાખવાની. કહણું સૂંટો આપણે જાવળી જાવળી કહણું સૂંટીને દોડી ઉડવાનું છે. ભાઈ અરે ચિંતા ઉઠા કરો જલાજી, આપણે તો કહણું ખાવું છે. આપણે મરસા ખા મરસા. ભાઈ મરસા ખાઈને મરસા જેવી ઓછો કરો એની જેવી લાલ મરસા ને લાલ ઓછો. હા એટલે અમે કોઈક મોણે આવે ને એને ખબર પડે કે ઉમેદવાર ઉભો છે. હા તો હેડો હવે વયથી હેડ છે તને તૈયારીઓ કરશો. તમે કરો ફોર્મ ની તૈયારીઓ, ડોક્યુમેન્ટ ની તૈયારીઓ, હું કરું વોટિંગ ની તૈયારી. હેડો હેડો. હા બુઆજી, એ બુઆજી, બે દાડા બાધા રાખી, અઠવાડિયું બાધા રાખી, કોઈ ફરક ના પડે. ફોન મારવાનો હે? તો પછી આટલા બધા તમે મારવા દા છો ને મને. એટલે તો પાછો મને ઘેરથી બોલાયો અને હવે બધા તમે કોડે મોડે થઈ ગયો અને મને મારો. ચોઈની વાત સારી. એટલે હું અમારા ગામમાં જ વાગતું, બાકી તમારા આગળ હું કોઈ પાવર પકતો નહીં. ચોક પડી છે, ચોક પડેલી છે. જવા દો મને. બુઆજી, એ બુઆજી, કને હોકડા લીધા છે? બુઆજી,
જય મોગીમાં. જય મોગીમાં. ખરેખર ભુવાજી તમે બોલ્યા તા નહીં એ પ્રમાણે બાઈક આવી ગયું. હવે એક શબ્દ તમે ના બોલતા આખી વાત હું કર્યું. ખમા ખમા. ભાઈ ધન છે તારા તેજ ને હો. હું બોલું મોગી બોલું. પડ્યું બોલેલું પડ્યું. હું કહું છું ફરી. હું કહું છું. બાઈક ના આવે તો લે પછી મોગી ને પૂજવી નકમી છે લે એના ભુવાને. આયુ મોગીમાં બાઈક આવી. હાચું આઈ ગયું મોન્યું. પણ ભુવાજી એ! વાઘુજી હું વાત કરું બુવાજી. કમ્પ્લેટ વાત કરો એ આમ તો એમ જ તો જોવે કોઈ વાત કરો છો તે. સરપંચ જો વાપડ્યો મારી વાત. આ પેલો હરિયો નતો એને એક ભૂલ કરી તમારા લીધે જતો કર્યો. આ ન્યાલી ઘેર તો જો ભૂલ કરી ને તો આપડે ગામનો જે ગેટ જો ને એ કણ ઊંધો લબડે અહીંયા છે દેતવા કર્યો. ઘૂમતા આકા ગોમ વાળા પાપડ નહીં ખાતા. ઓય આ જનતા છે. હરિયો ગેટે નહીં પણ તમે ગેટે લબડી રહ્યા છો. એટલી તાકાત જનતાની અંદરમાં છે. કશો વાંધો નહીં પછી તમારે ફેર આવી જાય છે બરાબર. મારે વધારે બકવા નથી. હું ભાઈ તાર હેડો હમન મજા. એ તો કુટુંબ ના પડી છે એટલે ને તમને ખબર છે ને કે હાલે ભમાયા વગર તો મિલતો નહીં. એકની વાત નહીં આપડે તો છે ને મગજ ભમે એટલે પછી આપડે જગ્યા બગ્યા ગાડી બાડી કોઈ જોતા નહીં જીતું ભમાવા વાળી કરીએ. પણ આ તો છે ને થોડું કુટુંબ પડે એમ. લડવા તો હવે છે ને બધા કુટુંબ ના પડે છે. નકેલે જો લડો છો ને એ કણ ખાલી જોતા હો પૂછાઓ ખાલી. ગરમ પડીને મારા છે લે નોખા કરી નાખ્યા પગ ને પગ બધું હજુ સુધી પડી રહ્યા છે તમારા મારેલા હજુ સુધી પડી રહ્યા છે પડી નાખી. મચ્છર બીજું કોઈ નહીં. એટલે જેલમાં તો આ બંકો દા તમને કહું હું કે છો તો નહીં 307 લાગે કે 302 લાગે આ બંકાને કોઈ ફરક ના પડે તમને કહું હું. અરે 2 મહિને મળી જાય રાતો રાત. Let's go. સપોર્ટ છે તમને કહું. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. શું કરી લે હોય એમ કહું છું. એકલા ભેગા તો પછી વાત એકલન ઉવે ચોકણ જવું છે કોઈ હેડો ગોમના શ્યામાળા જવું છે ગોમના તળાવે જવું છે કે ગોમ મેલીમ બહાર જવું છે. અરે જે ભાડું થાય ઈ ભાડું હું ખર્ચો. હેડો તમે તાર. અરે લડવા માટે હું તૈયાર છું લ્યા. તારામાં એટલી બધી તાકાત હોય ને તો હેડ અમેરિકા ખબર પડે હાલ હમણે. તાણી અમેરિકા હેડ હમણે તો વતાઈ ના જવું કે જે હમણે ઉવે અત્યારે તમે ઘેર જોઈ લે. બીવાઈ જોન અમેરિકા નહીં જાવ હાલ ઘેર જો ને સુખ શાંતિ તો હડો હાજા છો એટલે ઘેર તો તારો. ખરેખર ગરમ કરવા માટે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયો તો અને કૂતરું મને જ કઈ જતું રહ્યું. શું પાડું છે જવાબ પાડ તું જલ્દી ફટાફટ. ઓવે ઓવે શાંતિ રાખ તું. આપણે તો કશું બોલવું જ નહીં ને કે કહેવત નહીં કે ગોડા ને ગોમ ના હોય. આ તો ગોડું છે. એમ સાઈડમાં ઉભું કરજો તમે. આના કનું માજી લાયા છો. એ તો આપણું જ થઈ ગયા. હા આપણું જ છે. આપણે ખાલી તારું હોય. આટો તમે ખરેખર હામાં કામ તો કઈક કર્યો પણ આજે ઊંધું કામ કરવાની મજા આવી. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા. અલે ઊંધું કામ કરવાનું કીધું તું પણ તું તો હા ઊંધું કરીને બેઠો છે. એટલે જાવ અલે એડા કૂટવા બેઠો એવી રીત તો આ કટકા કૂટવા બેઠો વાર્યો. તમે તો છે ને મથી મરી જાય એવું શીખવાડી જાતા અને આ તો મેં મગજ દોડાવી છે. બધી લાજો છે ને એક કે હંગત ફોડી નાખી. એકાંતમાં કોઈ ના મળતા ને કા ઘોડે જ ઉડાડી મેલું હું એમ. વાઘઈ તમે મારા જીગરી ભાઈ બનશો ને. હા ફૂમતાઈ તમારા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. તો હું મરી જાઉં તો તમે શું કરો? અંતિમ સંસ્કાર. તારી વાઘુજી હારી વાત હજમ નહીં થતી હોય લ્યા. હે એટલે હું છે ને કૂદકું મારી અને પછી દેવાનો હતો. અલ્યા માય કાંગલી બનાવવાની વાતો ના કરો લ્યા.
તમારાથી કોઈ ના થાય લ્યા. ઓવે. તમે કને કહો છો લ્યા? તમારા હાથમાં લાકડી હતી તોય બાજરીમાં ડોહે તમને માર્યા છે ફેરથી. તમને માર્યા એટલે ડોહા તમને ફેર માર્યા. અરે ચેવા માર્યા છે? માય કાંગલી મરી જા હારું જીવન તો તારું આખું વ્યર્થ થયું લ્યા. તારા કાકા નું તે ખાઈ બગાડ્યું લ્યા તાણી. એટલા પીઠ પાછળ ઘા કર્યો છે ઈ ડોહાએ. ઓવે પગ પકડી અને નેઠો નાખ્યો તો લ્યા મન. પણ તારામાં તાકાત નથી લ્યા. અલ્યા ભાઈ ચી મકાથી જોર કરું કોઈ ખબર જ નથી પડતી. ઓય ને રમાડ્યા છે બરોબર ના ના હોય. ધોકે ઓય બાસ કઈ નહીં. એટલે વાઘુજી આમાં દોધ કાઢવાનું આવતું નહીં. આપણે ચમ માર ખાવશે ખબર છે? આપણામાં એકતા નહીં. હું માર ખાઉં છું એટલે તમે રાજી થો છો. આ ખેગાજી માર ખાય છે એટલે બાસ્કુજી રાજી થાય છે. અરે સાયકલ ચોર છે. અરે આ સાયકલ ચોરી છે. અરે સાયકલ ચોર છે. બંધ હો કે લ્યા. અરે એ ભૂપતજીની મારા ભાઈની સાયકલ ચોરી છે. મારા હાળી સપનામાં આયા તો અહીંયા પહોંચી ગઈ. હતા. એ કે તમે ગમે તેવું બે જણા લડેલા હોય પણ કાલ જઈને સમાધાન કરી નાખજો અને સમાધાન કરીને વાયન કહેજો કે હગ કરાઈ દી. આમ તો મારી બધું તમને એક વાત કહું. હા આ તમારી હાડી રહી ને અડવી છે ચમ કે જો હોક હોય ને હોક ઈકને જે કહેવાનું હતું એ કીધું નથી અને બીજું ઊંધું ભરાઈ જતી હોય છે બરાબર. એટલે એને કીધું ને કે મન કે તમારા વોક છે તમે એને ઘેર જાજો માફી માંગવા તો હું આવ્યો. હવે ના ના હારી વાત ખબર નહીં પડતી. કઈનો સમજાવું છું કે મારું મન નહીં રાખતા લે હે. તમે એને કહી દો ડિલીટ કરી દે. ડિલીટ કરી દે લ્યા. પણ ફૂમતા કાકા આમાં થઈ ગયું. ડિલીટ કરી દે તને કીધું ને મેં ડિલીટ કરી દે હે. બાબા ફૂમતા કાકાનું મોન રાખીને સ્ટેટસ ડિલીટ કરું બાકી તારાથી કોઈ મેં બીવાતો નહીં. તું એવો અભાઈ હું ફૂમતા કાકાનું મોન જ રાખું છું નકર આટલી કાળ ભાજેલો પડ્યો હોય. હેડ હેડ હવે ડિલીટ કર આલે ડિલીટ કર. સમજાઈ દો જો શું બોલા રહ્યો. હા ડિલીટ કરી દે. હવે ફૂમતાજી બોલું છું. મારી વાત ઓપડો તમે. મારો આટુ મારા ઘેર આવ્યો છે એટલે હાથ ગોઠો વાળી લાકડી લઈને તમે મારા ઘેર આવી જો એને પરણાવવાનો છે. હવે તમે હાલે જાઓ. એ હાલ હા એ તો હું પાણી જ બેઠો છું. આવો હાલ હાલ. જબરજસ્ત પડે છે ભાઈ જબરજસ્ત પડે છે. કોઈ મજૂરી જ ના થાય એમ. ખરેખર એસી વગરનું તો રહેવરાતું જ નહીં. ના રેવરાય છે તમારે એસી હોય એવું હોય ને હાલે ગાડીમાં એસી છે. એ તો ખરું ગાડીમાં તો હોય. ઘેર છે મારે એવું? એસી કર ના બરાબર. લ્યો. મારી હિસ્ટ્રી પૂછવી હોય ને હા તો હરિજીન ખાલી પૂછો તમે. મારો એકણ ખાલી એક દોડનો પગ પડી ગયો ને અને નામ થઈ ગયું ને કે આ બંકો રહ્યો ને હાથોનો હાવ છૂટો છે અને ગમે એવા ને ભમાયા વગર મિલતો નહીં. એ રમણ ભમણ મોણો છે ને એ પગીની મિલી કે તમને કહું હું હુએ એવું નહીં. થોડી ઘણી મેટર થઈ જાય ને તો બંકાનો હાથ છાપ થઈ જાય. સાઈડ મોગી માટલું એકણ ખોલવું છે. ઓ આઈકન ખોલવાની રજા લેજો એમ કહું. હા જોજો માટલું એકણ ખોલવું છે ઘેર જો ભાઈ વેણ આવે તો એકણ માટલું ખોલવું અને વધાવો આવે તો કાયદેસર ઘેર જઈ. બરાબર છે બરાબર. અલ્યા હારું ના કેવરાય અને આવી રીતના છે ને પ્રગતિ કરતા રહે ને તો આપણું કોઈ નહીં આવે નો અમે નહીં રહેતો ચમ કોઈ નહીં આવે એટલે અને તાણી પછી તમે પ્રગતિ કરો હું એ કરું. મજૂરી કરો મજૂરી કરવાનું જોર રાખો. અલ્યા પણ આવી રીતના હરખું ના રખાય હું એમ કઉ છું જોવું પડે. બંધ થોકી ઓમ જોઈ વિચારીને બોલો કે તાણી નહીં હારું લાગે. એ ગમે એવું હોય પણ છે ને એનામાં હમી રીતના જો મોગીને ઉગવાજો ને તો મને કહેજો ખાલી. હા હા તો ભુવાજી ના થવા દુ લ્યા ભૂવો તો ના થવા દુ હું જ રહ્યો. નકર તમારી આબરૂ જઈ. મને ખબર છે હા મારી ક્રેડિટ કોઈ ના રહે પછી. આવું પાપ ના રખાય ફૂમતાજી ભૂખા. અલ્યા તમે તો ધોકી હોય છે આખું કુટુંબ ભેળાયું છે. એ તો બધી હવે કાલે વાત હવે. આ મોગી બોલી છે ને અમે મોન્યું બરાબર. તમારે કોઈ રીતનો પાવર કરવાનો આવતો નહીં. બરાબર દગામાં કોઈ મોણા રહે ને ઉડી જાય. એને મોગી ઉડાડશે. હવે મફુજી મેં બહાર જોવાનું બંધ કર્યું છે. બહાર જોવા નહીં નાખતો છો. ફૂમતા આકા તમારે બહાર જો નાખો હોય તો નાખજો ના નાખો તો કોઈ નહીં પણ મારા અંગત આબુ પડશે. હું અહીંયા કઈ ના આવ્યો છું ફૂમતા આકા લઈને આવું છું. મારી આબરૂ નું શું એટલે મફુજી ભુવાજીને પૂછવું પડે તમારે રજા લેવડાવવી પડે. હો એમને ડાયરેક્ટ તમે લઈ જાઓ ને એ ના ચાલે યાર. આ તે રજા લઈ લ્યો તમે. રજા કેમ તો રજા ના આલી? નહીં મળે. અમારે મોગી માં કેમ રજા ના લે આલથી રજા રજા તો નહીં મળે જોઈ લો તમે. પણ
તમે પેલ થી શું કેમ ના પાડો છો? જોઈ લો તમે ડાયરેક્ટ આવો છો હેઠતા પગલે એટલે યાર આ તો કોઈ ઇજ્જત છે મારી. હા મોગી તું હારું પાડતું હોય તો તે હાલતી નગ્ના હાલતી. આલસી રજા આપણે સારું જ કરવાનું છે. કેમ ના આલી રજા? જોઈ લો. હા અહીંયા તો હેઠતા પગલે વિશ્વાસ છે ફૂમતા કાકા? વેણ ના આવે મફુજી કજીએ. આ પડ્યું તો સમજણ વળી છે આ મૂકી સમજણ વળી છે મફુજી. આનામાં સમજણ નહીં. એ કોળી મને છે ને ક્ષેત્રમાં હેડવાની રજા આલે છે અને એ કોળી તમારા રંગા છાપવાની રજા આલે છે. ચોથી મેળાવે કજીએ. એટલે ખેતરમાં જવા માટે તમે રજા કેમ લીધી? શું વાટવાનું છે તમારે? એ તો ખેતરમાં પાણી ભરેલું છે ને એટલે અત્યારે દાડા જેવે મારે પાણી કાઢવાનું છે. બરાબર? આવી રીતના વાત ના કરો નકર બધું વાતાવરણ ફેદાઈ જાય તમને કહું. શાંતિથી યાર. બલ્લુભાઈ બહાર આવો ને યાર. એક વાત કહું, હે તમારા સંસ્કાર ખરાબ છે. તમને બોલતા જ નહીં આવડતું. ખરું. હાલ હું ચિયા લેવલ પર છું ને તમને નહીં ખબર. ખરું એ તો મેં તમને વાત કરતા જ નહીં આવડતી. સોરી તમારા કે આપણે ગમે એટલા પૈસા કમાઈએ ને તો આપણા ગામમાં છે ને કોઈને વાત નહીં કરવાની કે આપણે શું કરે છે ને શું નહીં કરતા. એટલે થોડો રૂપિયો ખાલી હાથ ઉપર થઈ જાય ને એટલે આપણને જેટલા હોમાં પડ્યા છે ને એટલા બધાને ભમાવા છે એમ. એટલે હાલ નહીં ભમાવા શાંતિ રાખો. પેલા તો છે ને હરીને ઉલાડો છે એમ. હરીને તો મારે કેવો વિચાર છે ખબર છે હે, કે હું આમાં 100 મહિના આપણે પૈસા કમાઈએ ને હે. આમ પછી થોડી રકમ આપણા જોડે થઈ જાય ને 20-25 લાખ રૂપિયા એટલે હરીના બાજુમાં જે દુકાન પડી હતી ને એ જ દુકાન લેવી છે અને દુકાન જ પાર્લર ખોલવું છે અને હરી 10 રૂપિયાની ચા આલે ને તો આપણે 2 રૂપિયામાં આલવી છે. બરોબર? હરી 20 રૂપિયાનો મસાલો આલે ને તો આપણે 10 રૂપિયામાં આલવો છે. આમ પાર્લર નું નામ આલવું છે વાઘન ફૂમતે પાર્લર. મારે તો મગજ છકાઈને નહીં રહેતું યાર. વાપરો હરિયાને આપણે એટલો ટોર્ચર કરશે ને એટલે હરિયાના હાથે રાજીનામું મેળવી દે ભલા આદમી. અને કદાચ છે ના મિલે ને તો પછી આ બંકો બેઠો છે ભમાઈ ના શું એને. ફૂમતા કા ભમી જાઓ એ હરિયો છે. ના મારે તો બડો હતા ને હું હા સમ નહીં કોઈ આથોને સુતત શું થઈ ગઈ હોય અને ફોડા વગર ના રૂયા. એ સોરતા પર પછી તમારા હાથ ઓમતીને બંધાઈ જાય આખી જિંદગી બોધેલા ફરજો પછી. કારણ તમે જો ખબર છે કાયદા કાનૂન ની. શું છે? ફૂમતા કા મજા નહીં. અને હવે હું શું કહું છું ખબર છે? કીધું તો વાના તો રાજીનામું મેલાવાનું જ છે, ફાઇનલ થઈ ગયું છે. પણ આટલો ફેરો વિષ્ણુજી બોરે છે ભરતા બીજું કોઈ નહીં ભગવાન જોડે થી વાની ચિઠ્ઠી ફડાવો હોય ટિકિટ ફડાવો આને ઉપડે. એ તો તમારે મારે કોઈને એટલા બધા ઓળખે નહીં. પણ હાલ વાના રાજીનામું મેલાવાનું કરે આપણે. ભમાવું જઈને ભમાવું ભમાવામાં ડાબડી મોટા ભમી જાય હમણે. ખાલી 5 વાળા મજૂરી કરવી છે અને પછી ઊંચે ખાવું છે. તારું તો હો ગરમ જેવું બડ્યું લાગતું નહીં લે. હે ફૂમતે હે 2 લાખ રૂપિયા મળશે જમીન ઉપર. એટલે તો ના મળી યાર આપણા જમીન ના ભાવ જ નહીં. બરાબર આખા પાટણમાં વનવે આપણે 2 જણાનું જ નામ ચાલતું હોય એવો ધંધો એમ. એવો બરોબર. પ્રગતિ થાય ને પછી કોક ગાડી જેવું લાવશે એમ નહીં. ના એ તો બરોબર છે. મારે સપનું તો એમ કે પેલી અલ્ટો આવે ને એનું છે. ખરેખર વડીલ હા તમે મારું એટલું રાખો છો ને આ જોઈને તો મને મારા છોકરા યાદ નહીં આવતા. બોલો યાદ આવશે ની ચિંતા નહીં કરવાની અને મને છે ને વડીલ નહીં કહેવાનું. હું તમારાથી નાનો છું બરાબર અને તમે મારા મોટા ભાઈ સમાન છો એટલે હરી કહેવાનું. તમે તાર શું કહેવાનું? હરી હરી તમે ચા નાસ્તો કરો હું રોટલાની તૈયારીઓ કરાવરાવું હો. એ હરી હા હવે મને વાંચી જવાનું મને નહીં થતું. બોલો અરે ભલા આદમી તમને મન થાય નહીં એટલી સેવા કર્યો તમારી હું એવું એમ? હો. હારું હરી તમે રોટલાનું કરો હાડો. હા હા ચા વચન પડી છે વધારે જોતી હોય તો લેજો. જલ્દી કર.